રાજ્ય કક્ષાના મંત્રી અને કોળી સમાજના આગેવાન પુરુષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે તળાજા શહેરમાં પણ ઠંડી છાશના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. તળાજા શહેરના સરતાનપર રોડ, ગાંધીજીની પ્રતિમા પાસે તેમજ ગોપનાથ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં કાર્યકરો અને આગેવાનો દ્વારા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમી વચ્ચે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમને લોકો દ્વારા પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો છાશ વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા. પુરુષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સામાજિક સેવા અને જનકલ્યાણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે તળાજા શહેરમાં યોજાયેલા છાશ વિતરણ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જન્મદિવસની ઉજવણીને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને વિવિધ સ્થળોએ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.